જૂનાગઢ જિલ્લામાં બેફામ ખનીજ ચોરી થઈ રહી છે અને ખનીજ ચોરીને લઈને વીટીવી ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું. ચોરવાડ, માળિયા, માંગરોળ વિસ્તારોમાં બે રોકટોક ખનીજ ચોરી થઈ રહી છે. ખાણ ખનીજ વિભાગ માત્ર ખનીજ માફિયાને પકડીને સંતોષ માની લે છે. ખાણ ખનીજ વિભાગની મિલીભગતથી ખનીજ ચોરીનો આરોપ લાગી રહ્યો છે, ત્યારે અધિકારી અને ખનીજ માફિયા વચ્ચે મિલીભગતનો ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે. અધિકારીઓ ખનીજ માફિયા સામે હપ્તા લેતા હોવાનો આરોપ લાગ્યો છે. તો ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. જૂનાગઢમાં ખનીજ ચોરીને લઈને વિધાનસભામાં મુદ્દો ઉછાળ્યો હતો. હું મારો ડમ્પર એને માટી ભરવા માટે ગયું હતું, ખેતરમાં નાખવા માટે. તો મામલતદાર સાહેબ આવીને મારું ડમ્પર રોક્યું. એટલે મેં કીધું ભાઈ આ તમે શેનું ભર્યું? મેં કીધું સાહેબ માટીનું ભર્યું. તો લઈ લો. પછી એને સીધો મને દંડ આપી દીધો છે. કીધું સાહેબ મેં બેઝમેન્ટ ખોલ્યા છે, માટી હું ભરવા આવ્યો છું, આપણે ક્યાંય રેતીમાં કલમ હાલતા નથી. પણ સાહેબને મેં રિક્વેસ્ટ કરી તો સાહેબે કોઈ વસ્તુ ઓલી કરીને અને આ મોટા મોટા રેતી માફિયા અને પથ્થર માફિયા, મોટા મોટા ખાણ ખનીજવાળા છે, એને કોઈ વસ્તુ રાજકીયથી છોડી દેવામાં આવે છે અથવા મોટા આપતા જતા હોય છે. એના માટે એ લોકોને છોડી દેશે. અમે નાના માણસોને એમને ડમ્પરવાળાને બધીને હેરાન કરે છે.